વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે। આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। અહીંયા પહેલો પ્રશ્ન વિકલ્પ આપેલો છે કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા। એમાં 4 ઓપ્શન આપેલા છે, એ હડપ્પા, બી લોથલ, સી મોહેંજો-દડો અને ડી કાલીબંગન। તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ હડપ્પા। એના પછી બીજું, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો એમાં 4 ઓપ્શન આપેલા છે, એ લોથલ, બી મોહેંજો-દડો, સી કાલીબંગન અને ડી ધોળાવીરા। તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી કાલીબંગન। ત્રીજું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો એમાં 4 ઓપ્શન છે, એ 12, બી 15, સી 10 અને ડી 4। તો એનો જવાબ આવશે સી 10, બરોબર। અહીંયા ઋગ્વેદ, બરોબર। એના પછી પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો। તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા। શહેરના મુખ્ય 2 રાજમાર્ગમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય। અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી। રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા। આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી। એના પછી બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે, વિધાન સમજાવો। તો એનો જવાબ, હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા। સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા। તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડો, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે। આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે। એના પછી ત્રીજો પ્રશ્ન, લોથલ વિશે નોંધ લખો। તો વિદ્યાર્થી મિત્રો લોથલ વિશે આપણે લખીએ કે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે। તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું। અહીંથી એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે, ડોકયાર્ડ એને કહેવાય। અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય। આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે। આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું। એના પછી પ્રશ્ન 3, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। પહેલું, કાલીબંગન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે। તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે રાજસ્થાન। બીજી ખાલી જગ્યા, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે। તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો મોહેંજો-દડો। ત્રીજું, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે। તો જવાબ આવશે કચ્છ। એના પછી પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે। તો જવાબ છે ખોટું। બીજું, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી। તો જવાબ છે ખરું। ત્રીજું, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ છે। એનો જવાબ છે ખોટું। ચોથું, વેદ મુખ્યત્વે 7 છે। તો એનો જવાબ આવશે ખોટું।